દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામને ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર કેશોદથી અમારા રિપોર્ટર ગોવિંદ હડિયા સાથે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પ્રતિભા અને પ્રેરણાનો અનોખો સમન્વય જોવા મળ્યો. સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, કેશોદ નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રમાં સમાજનું નામ રોશન કરનાર જ્ઞાતિ રત્નોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમ શિક્ષણ, એકતા અને પ્રગતિનો સંદેશ આપતો બન્યો. ધોરણ 10થી લઈને વિવિધ ડિગ્રીઓમાં શ્રેષ્ઠ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને મંચ પર સન્માનિત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. સાથે જ કેશોદ નગરપાલિકાના ચૂંટાયેલા અનુસૂચિત જાતિ સમાજના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર જ્ઞાતિ રત્નોનું પણ શાલ, મોમેન્ટો અને સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ શિક્ષણનું મહત્વ, સમાજમાં એકતા અને યુવા પેઢીને આગળ વધારવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપ્યું. સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે અને યુવાનોને પ્રેરણા મળે તેવા હેતુથી યોજાયેલા આ સન્માન સમારોહમાં સૌ માટે પ્રેરણાદાયી બન્યો. કેશોદ તાલુકા અનુસૂચિત જાતિ સમાજ તાલુકા પ્રમુખ મહેશભાઈ મકવાણા આજરોજ અનુસૂચિત જાતિ મારફતે દ્વિતીય વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શિલ્ડ, પ્રમાણપત્ર, શાલ ઓઢાળી સન્માન તેમજ ફાઇલ પણ અર્પણ કરવામાં આવી હતી. આ સન્માન સમારોહથી વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય અને નવા શિખરો સર કરે તેના હિસાબે આયોજન કરવામાં આવ્યું હતું. એટલે આવનારા સમયમાં પણ આ આયોજન ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવશે તેવી આશા રાખીએ છીએ. આભાર. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામને ન્યૂઝ.